આમ કેમ થાય છે? હું જે વિચારું છું એના કરતાં બધું ઉલટું થાય છે. મનમાં કઈ લાગણી જન્મી છે? કોઈ બંધન નથી તો પણ કોઈ બંધનમાં બંધાઈ રહી છું. કંઈ સમજાતું નથી. મારા કારણે આ લોકો પર કોઈ આફત ન આવી પડે. હું ભયભીત કેમ છું? શું મને પ્રેમ થઈ ગયો છે કે પછી બદલો લેવાની આગે મારી આંખે પાટા બાંધ્યા છે? મમતા, આપણે મન મૂકીને વાત કરવાની જરૂર છે. દેર ઇઝ નો ક્લેરિટી બિટવીન અસ. તે મારા ઘરવાળાના દિલ જીતી લીધા છે. મારા દુશ્મનોને મોતને ઘાટ ઉતારી દીધા. રસ્તામાં કોઈ કાંટો નથી. એટલે આજે હું સાચું જાણવા માંગુ છું. મમતા, મને બધું સાચું કહી દે. મારે દરેક વાત જાણવી છે. તારી ઓળખ શું છે? તું છે કોણ? હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. કેટલાય વર્ષોથી આપણા શિવમજી અને એના વંશજ ખૂબ જ વીરતાથી આ મહાન કળશને જીતતા આવ્યા છે અને એની રક્ષા પણ કરતા આવ્યા છે. આ મહાન કળશને એમનાથી જીતીને લઈ જાય એવો કોઈ મહાન વીર છે? જય કપાલિની. એ શિવાય, જોઈ લે, હું પાછો આવી ગયો. પોતાના મૃત્યુથી ડરીને પીઠ દેખાડનારો તે દિવસે કાયરની જેમ ભાગી ગયો તો આજે શું મોઢું લઈને પાછો એ આવ્યો છે? દિવસે મેં તને પીઠ દેખાડી હતી, પણ આજે હું તને મૃત્યુ દેખાડીશ. મૃત્યુ મૃત્યુની શરણમાં તો તું અહીંયા આવી ગયો.